ચૂંટણી ટાણે જાણે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો હોય તેમ એક પછી એક ધારાસભ્યો સહિતના હોદ્દેદારો રાજીનામા આપી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદાર અને મૂળ તાપી જિલ્લાના અને આમ આદમી પાર્ટીમાંથી વ્યારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા બિપિનભાઈ ચૌધરીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કોએ જોર પકડ્યું છે। તાપી જિલ્લાના બિપિન ચૌધરી જેઓ ભારતીય જનતા પાર્ટીમાં તાપી જિલ્લા બીજેપી પ્રમુખનું પદ પણ સંભાળી ચૂક્યા હતા, જેમને બીજેપીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ વ્યારા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા। ત્યાં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો। તેમને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી તરીકેના હોદ્દેદારની જવાબદારી નિભાવી રહ્યા હતા, જેમણે હવે આપ પક્ષમાંથી તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે। અચાનક આપેલા રાજીનામાને લઈ પંથકમાં અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે। આ અંગે બિપિનભાઈએ પ્રદેશ કક્ષાની ઢીલી નીતિ, આપ પાર્ટીનું આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધન સાથે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કારણ જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશની અંદર જોઈન્ટ સેક્રેટરી તરીકે હું કામગીરી કરતો હતો। સાથે 2022માં 171 વ્યારા વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો અને એમાં અમારા વિસ્તારના મતદારોએ મને ખૂબ મતો આપ્યા। ટોટલ બીજા નંબર પર રહ્યો છું અને 47,513 જેટલા મતો આપીને મને જ્યારે સન્માન આપ્યું છે, તેમ છતાંય મને પોતાના અંતરાત્માથી થયું કે હું આ મતદારોને ન્યાય નહીં આપી શકું, તો મારા અંતરાત્માના અવાજથી મારા અંગત કારણોસર મેં રાજીનામું આપી દીધું છે। આપના નેતા અને હાલમાં રાજીનામું દેનારા બિપિનભાઈ હવે કયા પક્ષ સાથે જોડાશે તે અંગે ખુલીને કંઈ પણ કહ્યું નથી, પરંતુ રાજીનામાએ અનેક તર્ક વિતર્કોએ જોર પકડ્યું છે અને ફરી પાછા કેસરીઓ કરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।